द वेट इज़ ओवर। फाइनली हम लोग सब हॉस्पिटल आ गए थे। उस दिन धुलेटी के दिन मेरी सिस्टर का मुझे फ़ोन आया मॉर्निंग में कि चलो हॉस्पिटल टाइम आ गया है। तो हम लोग देखो, निकिता, जीजू, हम सब यहाँ पे वेट कर रहे थे। मेरी बहन को अंदर लेके गए थे, वो अपनी गोल्ड और इयररिंग सब निकाल रही थी, ज्वेलरी सब निकाल रही थी, और हम लोग यहाँ पे बैठे थे। मेरी सिस्टर को अंदर चेंजिंग रूम में ले गए थे चेंज करने के लिए। और यहाँ पे देखो हमारी गुड्डू रानी मस्ती कर रही थी सबके साथ, और हम सब वेट कर रहे थे कि बेबी कब आएगा। और यहाँ पे मेरी सिस्टर को चेंज करके ले आए थे, और हम गुड्डू को लाए थे सामने नाश्ता करने के लिए। और फाइनली बेबी का मतलब अंदर ऑपरेशन स्टार्ट हो गया था। हम सब इसलिए थोड़े टेंशन में भी थे, थोड़ा एक्साइटेड भी थे, बेबी आने वाला है, और हम सब इमोशनल हो गए थे बहुत ही। और देखो मैं और ये गुड्डू देखो, यहाँ बेबी आ गया है गाइस। देखो बेबी की वॉइस। જોયું थे, देख रहे, आवाज़ नहीं आ रही। और यहाँ पे मैं बेबी को लेके जा रही थी दूसरी हॉस्पिटल, क्योंकि वो प्रीमेच्योर हुई थी, इसलिए एम्बुलेंस में लेके जा रही थी मैं। हाँ 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 हाँ, સેનિટાઈઝર વગર નહીં અડવાનું. ચાઇલ્ડ હોસ્પિટલમાંથી આવશો, બાળકને ઓપરેશન. ઓકે બ્રધર, ચાઇલ્ડ હોસ્પિટલમાંથી આવશો, બાળકોને ડૉક્ટર છો, બરાબર? સૌથી પહેલાં કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. બેબી ગર્લ છે, ઓકે? આગળમાં છોકરી જ છે ને? હા હા. ઓકે, બેબી ગર્લ છે. હવે એનો જન્મનો ટાઈમ છે 12 ને 8નો છે. અચ્છા, ઓકે. અને જન્મનું વજન છે જે પ્રમાણે અધૂરા મહિને જન્મ્યું છે, જે પ્રમાણે એપ્રિલ મહિનાની તારીખ આપી હતી ને અત્યારે આવ્યું છે, બરાબર? એટલે 1.5 મહિનો વહેલું આવ્યું છે, બરાબર? એ પ્રમાણે એનું વજન સારું છે, 2 કિલો અને 50 ગ્રામ છે. ઓકે, એવી જન્મ પછી રડ્યું પણ છે, એવી કોઈ શ્વાસમાં તકલીફ પણ નથી, સારું છે. અને ઓક્સિજનના ટકાને બધું પણ ઓકે રહે છે. પણ જસ્ટ ઇન વ્યૂ ઓફ દેટ કે બાળક નોર્મલી પૂરા મહિનાનું હોય ને એ 37 અઠવાડિયાનું હોય, આપણું બાળક 34 અઠવાડિયાનું છે. 34 અઠવાડિયે તો હજી બાળક ચૂસતા ગળતા એ બધું શીખે, બરાબર? એટલે મેઇન આને 24 કલાકના ઓબ્ઝર્વેશન માટે આપણે દાખલ કરવું પડશે. એના માટે કે સૌથી પહેલાં તો 3 વસ્તુ જોવા માટે કે શ્વાસમાં કોઈ તકલીફ પડતી નથી ને. બીજી વસ્તુ શુગર, વજન ઓછું અધૂરા મહિનાનું એ લોકોના શુગર ડાઉન થતા હોય, શુગર મોનિટરિંગ માટે. અને ત્રીજું ફીડિંગ મોનિટરિંગ માટે તમારી જોડે રાખીશું કે આ તે એવું નથી તમે આપશો, પણ જે અને ઇનિશિયલી જે થવું જોઈએ એ પ્રમાણે જવું જોઈએ. એટલે 24 કલાકનું ઓબ્ઝર્વેશન આપણે રિક્વાયરમેન્ટ છે, બરાબર? ના ત્યાં જઈને એને કોઈ સોય નાખવાની છે, બોટલ ચાલુ કરવાની છે, ના ઓક્સિજન, બરાબર? મેઇન આપણે એને ફીડિંગના મોનિટરિંગ માટે લઈ જઈએ છીએ. ત્યાં શુગર ચેક કરીશું, બરાબર છે? અને ફીડિંગ, જો શુગર એવું લાગશે કે ઓછું આવે છે તો શરૂઆતમાં આપણે ટ્યુબ નાખી અને પછી ફીડિંગ આપીશું. એવું લાગે કે ઓકે છે તો પછી વાંધો નથી, બરાબર છે? ચૂસે છે? હા, ચૂસે છે, બરાબર? પણ આ ઓબ્ઝર્વેશન માટે આપણે લઈ જવાનું છે. ચૂસે છે? હા, ચૂસે છે. ઓકે, બાકી સારું છે. ધૂળેટીના દિવસે રાખવું તો કઈ એને જરૂરી છે કે શું એને રાખવું કઈ જરૂરી છે? 24 અવર્સ ઓબ્ઝર્વેશનમાં ઓબ્ઝર્વેશન માટે. સાહેબ જોડે પણ મારે વાત થઈ ગઈ છે. ઇટ્સ બેટર ટુ કીપ બેબી ઇન ઓબ્ઝર્વેશન. દવાખાને એમ. ઓકે, કઈ એટલે આપણે છે ને જગ્યાએ? એમ્બ્યુલન્સ આપણી જોડે છે, ચાઇલ્ડહુડ હોસ્પિટલ બોપલ, એની સીધા જઈએ એટલે આવી જશે. વિજય પેલેસની બાજુ. અચ્છા, અહીંયા બોપલમાં જ. ઓકે વિજય સેલ્સની બાજુ. ઓકે ઓકે. ઓકે, 24 અવર્સ. હું જતો હોઉં છું. બાકી બધું કમ્પ્લીટ છે. એની પપ્પા હાથમાં ના, અત્યારે તો અમે